નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં. સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકસભાની 102 બેઠક માટે યોજાયું મતદાન. 21 રાજ્યના મતદારોનું અકળ વલણ ઈવીએમમાં કેદ. ગુજરાતની 26 બેઠક માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનું પૂરું. અમિત શાહ અને CR પાટીલે ભર્યા પોતપોતાના નામાંકન પત્ર. ગત વર્ષની દુર્ઘટનાના 9 મહિના પછી મહાનગરપાલિકા ફરી જાગ્યું. જર્જરિત ઇમારત અને ઇમલો ઉતારી લેવા નાગરિકોને પાઠવી નોટિસ. પવિત્ર દામોદર કુંડનું દૂષિત પાણી સત્વરે બદલવું જરૂરી. સ્નાન કરનારને ચામડીના રોગ થવાની પૂરી સંભાવના. અને સ્થાનકવાસી જૈન સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ આયમ બિલની મહાતપશ્ચર્યા શરૂ. 28 એપ્રિલે મુંબઈમાં નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં થશે પારણા. આ તમામ સમાચાર વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક. કહેવાય છે પ્રસન્નતા બધા જ સદ્ગુણોની માતા છે. ભરાડ સ્કૂલના ભૂલકાઓ જ્યારે નાચે, કૂદે અને રમે ત્યારે આનંદ છવાઈ જાય છે. નવી શિક્ષણ નીતિનો પૂર્ણ અમલ થઈ ચૂક્યો છે ત્યારે સર્જનાત્મક શિક્ષણમાં અમારી શાળાના છાત્રોની પ્રતિભા નિખરી ઉઠે છે. અદ્યતન પ્રયોગશાળા, કમ્પ્યુટર લેબ અને સેન્ટ્રલી એસી મલ્ટીમીડિયા હોલ રિવિઝન વર્ગખંડને સ્વર્ગખંડ બનાવી દે છે. 21 વર્ષથી કાર્યરત અમારી આ શાળા હવે આદર્શ પાઠશાળા બની છે, જ્યાં સંસ્કારોનું અનેરું સિંચન કરવામાં આવે છે. ગુજરાતી માધ્યમમાં બાલ મંદિરથી ધોરણ 12 આર્ટ્સ, કોમર્સ અને સાયન્સનું સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળામાં 12ના વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલ સુવિધા પણ છે. હંમેશા ઉત્તમ પરિણામો આપતી આ શાળામાં આજે જ પ્રવેશ મેળવો. સરનામું નોંધી લેશો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જૂનાગઢ. છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા. કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh.
સમાચાર વિગતવાર. લોકશાહીનું મહાપર્વ લોકસભાની ચૂંટણીનું મતદાન આજે પૂર્ણ થયું છે. 17મી લોકસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન આજે 21 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં યોજાયું હતું. સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાનનો સમય રાખવામાં આવ્યો હતો, પરંતુ લગભગ તમામ રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમીને કારણે નાગરિકો ઉપર મતદાનની અસર થઈ હતી અને એટલે સવારના 9 વાગ્યા સુધીમાં પ્રમાણમાં મતદારો બહાર નીકળ્યા હતા, પરંતુ 11 થી 2 તમામ મતદાન મથક ઉપર નીરસ વાતાવરણ જોવા મળ્યું હતું. સરેરાશ 55% જેટલું મતદાન થયું હોવાનો વર્તારો કાઢવામાં આવ્યો છે, પરંતુ ચૂંટણી પંચ મોડી સાંજે સત્તાવાર આંકડાની જાહેરાત કરશે. અત્યારે તો 21 રાજ્ય અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશના મતદારોનું અકળ વલણ ઈવીએમમાં કેદ થઈ ગયું છે. આ 21 રાજ્યો એવા છે કે જેમાં પીએમ મોદીએ પ્રચંડ જનસભાઓ સંબોધી છે, જ્યાં ભાજપ તરફી વાતાવરણ થઈ શકે છે. પશ્ચિમ બંગાળમાં પણ અત્યારે વધુ મતદાન થયું છે, પરંતુ મતદારોનું મન કોઈ જાણી શક્યું નથી. ત્યારે એમને માટે તો આપણે 7મી જૂનની રાહ જોવાની રહેશે, 4 જૂનની રાહ જોવાની રહેશે. આમ આજે પ્રથમ તબક્કામાં 102 બેઠક માટે મતદાન પૂર્ણ થયું છે. બીજી તરફ બીજા તબક્કાના મતદાન માટે આજે નામાંકન પત્ર રજૂ કરવાનો છેલ્લો દિવસ હતો. 12 એપ્રિલથી 19 એપ્રિલ સુધી નિર્ધારિત જાહેરનામા પ્રમાણે તમામ રાજકીય પક્ષ કે અપક્ષ ઉમેદવારો પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કરી શકે છે. ત્યારે આજે ગુજરાતની 26 લોકસભાની બેઠક માટે પણ નામાંકન પત્ર ભરવાનો છેલ્લો દિવસ હોય. છેલ્લે દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા બેઠક ઉપરથી પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. આ પહેલા તેણે ભવ્ય રોડ શો યોજ્યો હતો ને 2 દિવસ ગુજરાતના પ્રવાસ દરમિયાન પ્રચંડ બહુમતથી મોદી સરકાર જીતશે તેવા દાવા સાથે અમિત શાહે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં પોતાની ઉમેદવારી રજૂ કરી હતી. એ જ રીતે CR પાટીલે નવસારીના નામાંકન પત્ર ભર્યું હતું. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં લગભગ તમામ બેઠકો પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હોય. પુરુષોત્તમ રૂપાલા, પરેશ ધાનાણી સહિતના દિગ્ગજ નેતાઓએ પ્રચંડ પ્રચાર કાર્ય પણ આરંભી દીધું છે અને ઠેક ઠેકાણે એકબીજા ઉપર પ્રહાર કરીને પોતાની જીતના દાવા રજૂ કરવામાં આવી રહ્યા છે. આપ સૌ જાણો છો કે આજ લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પહેલા તબક્કાનું આજ મત ઈ પેટીમાં પુરાઈ રહ્યો છે અને બીજી તરફ આ ગાંધી અને સરદારના ગુજરાતમાં શાસકોનો અહંકાર સતત અને સળંગ 7મા આસમાને પહોંચી ગયો છે. ત્યારે આ રાજકોટમાં ક્યાંય વર્ગ વિગ્રહનું બીજ રોપીને ઈરાદાપૂર્વક રાજકીય રોટલા શેકવાનું ષડયંત્ર રચનારા એ ભારતીય જનતા પાર્ટીના લોકો ગુજરાતના ભવિષ્યમાં ધકેલાઈ જનારું જે મારું યુવાધન છે ને, એને બચાવવા માટે, એની આવતીકાલને બચાવવા આપણે आज सब जिस सीट पर से इसी क्षेत्र का प्रतिनिधित्व श्रद्धेय अडवाणी जी ने किया, श्रद्धेय अटल जी ने किया, पर जिस सीट पर स्वयं नरेंद्र मोदी जी मतदाता है, उस सीट को प्रतिनिधित्व करने का मौका मुझे भारतीय जनता पार्टी ने दिया है. मैं इसी सीट पर से 30 साल से विधायक सांसद रहा हूं. यहीं मैं बहुत छोटे से एक बूथ के कार्यकर्ता से संसद तक पहुंचा हूं. अपार प्रेम इस क्षेत्र की जनता ने मुझे दिया है और मोदी जी के नेतृत्व में पहले मुख्यमंत्री के नाते और बाद में प्रधानमंत्री के नाते इस क्षेत्र में भारतीय जनता पार्टी की सरकारों ने ढेर सारे काम किए. सिर्फ इस 5 साल के अंदर 22,000 करोड़ से ज्यादा डेवलपमेंट के काम गांधीनगर लोकसभा क्षेत्र में हुए हैं. मुझे बड़ा संतोष है. इस क्षेत्र की जनता ने जब जब भी मैं पार्टी के लिए, मेरे स्वयं के लिए वोट मांगने आया, मुझे बड़े चाव से, बड़े मन से आशीर्वाद दिया है और हमेशा मजबूत बहुमत के साथ चुनाव में जीता है.
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો, જે ચૂંટણીની આચાર સંહિતાને કારણે રદ કરવામાં આવ્યો છે. સચિવ હસમુખ પટેલે કહ્યું છે કે 1 એપ્રિલથી આ ગૌણ સેવા પસંદગી વર્ગ 3 એ ગ્રુપ અને બી ગ્રુપની પરીક્ષા શરૂ થઈ હતી, પરંતુ ત્યારબાદ 21, 22, 27, 28 એપ્રિલ અને મેના પ્રથમ સપ્તાહમાં જે પેપરો લેવાના હતા તે ચૂંટણીની આચાર સંહિતાને કારણે હાલ પૂરતા મુલતવી રાખવામાં આવ્યા છે, જેની તમામ ઉમેદવારો નોંધ લે તેમ ગૌણ સેવા પસંદગી મંડળની એક યાદીમાં જણાવાયું છે. જૂનાગઢમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે જર્જરિત ઇમારતો ઉતારી લેવા માટે મહાનગરપાલિકાએ નોટિસ ફટકારવાનું શરૂ થયું છે. અમારા દર્શક મિત્રોને યાદ આપીએ કે ગત ચોમાસે 24 જુલાઈ 2023ના રોજ કડિયાવાડમાં દાતા રોડ ઉપર એક જર્જરિત ઇમારત ધરાશયી થઈ હતી, જેમાં 2 માસૂમ બાળક અને પિતાનું મોત થયું હતું. ત્યારબાદ મોતને પગલે ભાંગી પડેલી માતાએ પણ આત્મહત્યા કરી લીધી હતી. સમગ્ર પ્રકરણને કારણે સમગ્ર શહેરમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને કોર્પોરેશનની આવી બેજવાબદારી નીતિની સામે આક્રોશ ફાટી નીકળ્યો હતો. હવે ફરીથી એકવાર ચોમાસું દસ્તક દઈ રહ્યું છે ત્યારે કોર્પોરેશને આસામીઓને નોટિસ પાઠવીને જર્જરિત ઇમારત અથવા તો ઇમલો ઉતારી લેવાની તાકીદ કરી છે, અન્યથા કાર્યવાહી 10 દિવસ પછી કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. કોલેજ એટલે શું? કોલેજ એટલે સ્ટુડન્ટ લાઈફના ગોલ્ડન ડેઝ. કોલેજ એટલે નોલેજ, ઇન્સ્પિરેશન, કરિયર અને ઇમોશન્સ. એક એવી કોલેજ જ્યાં વિદ્યાર્થીઓને ભણવાનું મન થાય. એક એવી કોલેજ જ્યાં ભણવાનો ગર્વ અનુભવાય. એક એવી કોલેજ જ્યાં કરિયરની સાથે મેમરીઝ પણ બને. જૂનાગઢ તેમજ આસપાસના શહેરોના વિદ્યાર્થીઓ માટે જૂનાગઢ બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશનથી તદ્દન નજીક આંબાવાડી જોશીપુરા વિસ્તારમાં શરૂ થઈ ગયું છે નોબલ યુનિવર્સિટીનું કેમ્પસ. જી હા, જ્યાં છે સેન્ટ્રલી એર કન્ડિશન્ડ કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, સ્પોર્ટ્સ, કોલેજ કેન્ટીન તેમજ હોસ્ટેલ સાથેનું પ્રીમિયમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર. આધુનિક ભણતરની સાથે મળશે 100% પ્લેસમેન્ટ ગેરંટી પણ. BBA, BCom, BMS, CA કે CS કે પછી BVoc કે BA, BCA, MCA, BSc IT, MSc IT વગેરે. ટૂંકમાં ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સ પછીના દરેક કોર્સ હવે એક જ જગ્યાએ. આ દરેક અભ્યાસક્રમમાં એડમિશન ઓપન. આજે જ સંપર્ક કરો. શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત, વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ. ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ. બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા. જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે. ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ભરાડ સ્કૂલના છાત્રોનો સખત પરિશ્રમ હવે પારસમણી બન્યો છે. માર્ચ 2023માં વાજા દીક્ષાએ 99.99 PR મેળવી સમગ્ર શિક્ષણ બોર્ડમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. જીનલ, ગૌતમ અને વિશ્વજીતે પણ શિક્ષણ બોર્ડની નેશનલ ફેલોશિપ મેળવી ભરાડ સ્કૂલનું ગૌરવ વધાર્યું છે. આજે ગૌરવ સાથે એક આનંદની વાત કરવી છે. આપણી શાળાના ઝળહળતા પરિણામોને કારણે શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષણ સેતુ, જ્ઞાન સાધના અને PM યશસ્વી યોજના હેઠળ આપણી શાળાની પસંદગી કરવામાં આવી છે. ખૂબ જ વ્યાજબી ફી, ઉત્તમ શિક્ષણ અને શ્રેષ્ઠ પરિણામો આપતી ભરાડ સ્કૂલમાં પ્રવેશ મેળવી અને આપના સંતાનની ઉજ્જવળ કારકિર્દી બનાવવા હું વાલીગણને અનુરોધ કરું છું. સારી શાળાની શોધમાં હો તો રાહ શેની જુઓ છો? સરનામું નોંધી લેજો. ભરાડ સ્કૂલ, વંથલી રોડ, મધુરમ, જુનાગઢ. જુનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જુનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મેયર મહેન્દ્રભાઈ મશરૂની અચાનક તબિયત બગડતા તેને તાત્કાલિક અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબી નિદાન બાદ મશરૂભાઈને 4 થી 5 નળી બ્લોક હોવાનું જણાતા ગઈકાલે તેમની બાયપાસ સર્જરી કરવામાં આવી હતી. સિમ્સ હોસ્પિટલના હૃદયરોગના નિષ્ણાતોએ ગઈકાલે લગભગ 2 કલાક સુધી પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂની સર્જરી કરી હતી ને સફળ સર્જરી થતાં મશરૂભાઈના ચાહકો સમર્થકોમાં રાહતની લાગણી વ્યાપી છે. સોશિયલ મીડિયામાં મહેન્દ્રભાઈ મશરૂ ઝડપથી સ્વાસ્થ્ય પુનઃ પ્રાપ્ત કરે અને જૂનાગઢમાં સેવાના કામે લાગી જાય તેવી પ્રાર્થના કરવામાં આવી રહી છે. બીજી તરફ મશરૂભાઈને અત્યારે ICUમાં રાખવામાં આવ્યા છે, પરંતુ તેઓની તબિયત સ્થિર હોવાનું તબીબોએ જાહેર કર્યું છે.
નોબલ યુનિવર્સિટી દ્વારા અલગ અલગ અભ્યાસક્રમો થકી વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ કારકિર્દી બનાવી શકે તેવા સુંદર આયોજનો હાથ ધરાઈ રહ્યા છે, જેના ભાગરૂપે ધોરણ 12 સાયન્સના જે વિદ્યાર્થીઓ બાયોલોજી વિષય સાથે જોડાયેલા છે, આવા વિદ્યાર્થીઓ બીએસસી માઇક્રો અને એમએસસી માઇક્રો કરીને પોતાની કારકિર્દી બનાવી શકે તે માટે નીત નવા અભ્યાસક્રમ અને ફેકલ્ટીઝ સાથે નોબલ યુનિવર્સિટી વિદ્યાર્થીઓને આમંત્રિત કરી રહી છે. આ તકે પ્રોફેસર અંકિતા સુવાગિયાએ વિગતો આપી હતી. જે વિદ્યાર્થીઓએ 12 સાયન્સ બાયોલોજી સાથે કમ્પ્લીટ કરેલ છે તે વિદ્યાર્થીઓએ પોતાના યોગ્ય કેરિયરનો સ્કોપ જાણવો ખૂબ જ અગત્યનો છે. માઇક્રોબાયોલોજી એ કેરિયર માટેનું ઉત્તમ સિલેક્શન છે, કારણ કે બીએસસી તથા એમએસસી માઇક્રોબાયોલોજી પછી સ્ટુડન્ટ પોતાનું કેરિયર ગવર્મેન્ટ સેક્ટર એઝ વેલ એઝ પ્રાઇવેટ સેક્ટર જેવા કે એકેડેમિક, રિસર્ચ સાયન્ટિસ્ટ, ફૂડ તથા ડેરી ઇન્ડસ્ટ્રી, ફાર્માસ્યુટિકલ કંપની વગેરેમાં એક્સપ્લોર કરી શકે છે. આ ઉપરાંત નોબલ યુનિવર્સિટી બીએસસી તથા એમએસસીના સ્ટુડન્ટ માટે ડેઝર્ટેશન વર્ક અથવા તો ઇન્ટર્નશિપ જેવી બેસ્ટ ચોઇસ પ્રોવાઈડ કરે છે. બીએસસી તથા એમએસસી માઇક્રોબાયોલોજીમાં વધુ માહિતી મેળવવા માટે આજે જ સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો અને વિઝિટ કરો નોબલ યુનિવર્સિટી જૂનાગઢ. જૂનાગઢમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ તાજેતરમાં યુનિવર્સિટી ભવન ખાતે યોજાયો હતો. 2022ની બેચના વિદ્યાર્થીઓને વિદાય આપતા કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે વર્તમાન સમયમાં માનવતાનો ધર્મ એક સર્વશ્રેષ્ઠ ધર્મ છે અને સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં માનવતાને પણ એટલું જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સમાજશાસ્ત્ર ભવનના વડા ડૉક્ટર જયસિંહ ઝાલાએ પણ તમામ વિદ્યાર્થીઓને શુભકામના પાઠવતા કહ્યું કે નરસિંહ મહેતા યુનિવર્સિટીમાંથી આપ જ્યારે સ્નાતક બન્યા છો અને એ પણ એક સમાજશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બન્યો છે, ત્યારે માણસોના મગજ વાંચવાની શક્તિ વિકસાવી ખૂબ જ જરૂરી બનશે. કુલપતિ ડૉક્ટર ચેતન ત્રિવેદી અને અન્ય પ્રાધ્યાપકોએ વર્ષ 2022ના સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓને ઉજ્જવળ કારકિર્દીની આ તકે શુભકામના પાઠવી હતી. Department of Sociology and Social Work has always been a unique and wonderful department in the history of Bhakta Kavi Narsingh Mehta University. You people have always initiated innovation, new things, new temperament, new experiments. કહેવાય છે ને કે સમાજશાસ્ત્ર વિષય છે એ બધા વિષયની જનની છે. તો જનની તરીકે જનન પ્રજનન અને આ યુનિવર્સિટીના વિકાસ ગાથામાં આ સમાજશાસ્ત્ર વિભાગ સતત કાર્ય, પણ તમારા ડિપાર્ટમેન્ટના ત્રિદેવ મૂર્તિઓ એ પ્રસંગને મહાન બનાવે. હંમેશા એક સાથે ઘણી બધી વસ્તુઓ જોડી લેવાની કળા, એની માટેના લીડર કે જે શાંત, સરળ, સહજ, મૃદુભાષી, મિતભાષી, મક્કમ અને પોતાની દિશામાં એમને પૂરક એવા ઉત્સાહી, તરવડાટવાળા, વાઇબ્રન્ટ અને કંઈક નવું કરવા અને પરિણામ લાવવાની પૂરી ભાવના સાથે કોઈ પણ જેને જીવનમાં અશક્ય જેવો શબ્દ દ્રષ્ટિએ ખૂબ જેની સમજ છે, ખૂબ નાની ઉંમરમાં રિસર્ચની અંદર સારું બધું છે, સમજણ સારી છે, માત્ર ગુજરાતના નહીં ભવિષ્યના ટૂંકા સમયમાં ભારતના સમાજશાસ્ત્રીઓમાં જેની ગણના થશે એવો મને શ્રદ્ધા અને વિશ્વાસ છે. એવો ભાઈ ઋષિરાજ. સ્થાનકવાસી જૈન સંઘને આંગણે હાલ આયમ બિલનો એક સરસ ધાર્મિક કાર્યક્રમ ચાલી રહ્યો છે. રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અખંડ આયમ બિલની આ મહાતપશ્ચર્યા સ્થાનકવાસી જૈન સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહી છે. તપસ્વી પરમ સૌમ્યાજી મહાસતીજીએ આરાધના શરૂ કરી છે અને જેના પારણા 28 એપ્રિલના રોજ મુંબઈ ઘાટકોપર પારસધામ ખાતે કરવાના છે. આ આયમ બિલના અનુસંધાને 13 એપ્રિલના રોજ ભવનાથમાં આવેલ પારસધામ ખાતે સેવક ભાઈ બહેનો દ્વારા પરમ સૌમ્યાજી મહાસતીજીને અંતરના અહોભાવથી અનુમોદન કરવા માટે એક સાંજનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જૈન મહિલા મંડળના બહેનોએ ભક્તિગીત રજૂ કર્યા હતા, તો લુક એન્ડ લર્નના બાળકોએ ધર્મ પ્રેરિત કૃતિ રજૂ કરીને સુંદર પરફોર્મન્સ પણ રજૂ કર્યું હતું. આ અખંડ આયમ બિલ મહાતપશ્ચર્યા શું છે તે અંગે રાષ્ટ્રસંત નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી જૈન તપસ્વીએ વિગતો આપી હતી. જય જિનેન્દ્ર, જય ગુરુદેવ. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સુશિષ્યા પરમ સૌમ્યાજી મહાસતીજીની સુદીર્ઘ 1008 આયંબિલની
તપશ્ચર્યાની અનુમોદના કરવા આજે પારસધામ ગિરનારના સાનિધ્યે જૂનાગઢ સ્થાનકવાસી સંઘના 10 મહિલા મંડળના લગભગ 200 બહેનો તથા લુક એન્ડ લર્નના 70 બાળકો આજે અહીંયા પારસધામ ગિરનારના સાનિધ્યએ મહાસતીજીની અનુમોદના તથા યશવી દીદી જે દીક્ષાર્થી બહેન છે એની અનુમોદના કરવા બધા અહીંયા ભેગા થયા છે. 28 એપ્રિલના રોજ મુંબઈ મુકામે યશવી દીદીની દીક્ષા થશે તથા પરમ મહાસતીજીનું પારણું થશે. આંબિલ એટલે માત્ર ઘી નહીં, તેલ નહીં, ગોળ નહીં, કોઈ પણ શાકભાજી નહીં, કોઈ પણ ડ્રાયફ્રૂટ નહીં. 3 વર્ષ થયા સતત માત્ર બાફેલો કઠોળ અને ઘી તેલ મોણ વગરની રોટલી વાપરીને એકદમ રસ વગરનું 3 વર્ષ થયા સતત વાપરીને તેઓ તેની રસેન્દ્રિય જીતી રહ્યા છે. આવી સુદીર્ઘ તપસ્યાની અનુમોદના કરવા પારસધામ ગિરનારના સાનિધ્યમાં જૈન સ્થાનકવાસી સંઘ તથા લુક એન્ડ લર્ન સાથે મળી અને અનુમોદનાનો સુંદર સાંજીનો સુંદર ભક્તિનો સુંદર અવસર ઉજવી રહ્યા છે. જય જીનેન્દ્ર, જય ગુરુદેવ. વર્તમાન સમયમાં સમય ખૂબ જ કિંમતી હોય છે. સમય એટલો ઝડપથી પસાર થઈ જતો હોય છે કે જો આપણે સમયની સાથે તાલ ન મિલાવીએ તો આપણે જમાનામાં અને સમાજ જીવનમાં પાછળ રહી જતા હોય છે. આવા સમય સાથે તાલ મિલાવવાના ઉદ્દેશ્યથી અને વર્તમાન ટેકનોલોજીના આવિષ્કાર સાથે યુવાઓ આગળ વધે તે માટે જૂનાગઢમાં ટાઈમ મેનેજમેન્ટ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ અંતર્ગત એક ફ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢના સાયન્સ મ્યુઝિયમના પ્રણેતા ભાવેશભાઈ જાદવ આ ફ્રી સેમિનારમાં પોતાના અભ્યાસુ વિચાર રજૂ કરશે અને સમય કેટલો કિંમતી છે તેની ઉપસ્થિત લોકોને પ્રતીતિ કરાવશે. 21 એપ્રિલે સવારે 10 થી 12 વાગ્યા લગી આ ફ્રી સેમિનાર જય કેરિયર એકેડમી ખાતે યોજાશે, જે અંગે રજિસ્ટ્રેશન સાથે વિદ્યાર્થીઓને ખાસ કરીને યુવા વર્ગને આગળ આવવા માટે જય કેરિયર એકેડમી તરફથી અપીલ કરવામાં આવી છે. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જૂનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. આજના જમાનામાં કેબલ ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ.
વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જૂનાગઢના પવિત્ર દામોદર કુંડમાં લાંબા સમયથી દૂષિત પાણી ભરેલું હોવાને કારણે ભાવિકોમાં કચવાટની લાગણી વ્યાપી ગઈ છે. આ અગાઉ પણ GTPL જૂનાગઢ ન્યૂઝ ચેનલે અમાસને દિવસે પિતૃ તર્પણ વખતે આ બાબતનો ઉલ્લેખ કર્યો હતો. આમ છતાં હજુ પણ કોર્પોરેશન દ્વારા દામોદર કુંડનું પાણી બદલવાની કોઈ કાળજી લેવામાં આવી નથી. લોકો માને છે કે જો આવા દૂષિત પાણીમાં ભાવિકો સ્નાન કરશે તો ચામડીના રોગ થવાની પૂરેપૂરી સંભાવના છે અને અકસ્માતે પણ કોઈના મોઢામાં પાણી જશે તો પણ ઝાડા ઉલટી જેવા કેસનો સામનો કરવો પડી શકે તેમ છે. તીર્થગોર સમિતિ સહિત અહીં આવતા ભાવિકોએ દામોદર કુંડનું પાણી તાત્કાલિક અસરથી બદલવામાં આવે અને શુદ્ધ જળ ભરવામાં આવે તેવી માગણી કરી છે. ઉલ્લેખનીય છે કે ભવનાથના અનેક આશ્રમોમાંથી ગટરનું પાણી દામોદર કુંડમાં ઠલવાય છે અને કોર્પોરેશન વારંવાર આ પાણી અટકાવવા માટેના પ્રયાસો કરે છે પરંતુ તેમાં નિષ્ફળતા મળે છે. સરવારે પવિત્ર દામોદર કુંડ કાયમ દૂષિત પાણીથી જ ભરેલો રહેતો હોય છે. વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો એક વિડીયો ગઈકાલે સોશિયલ મીડિયામાં વાયરલ થયો, જેમાં જૂનાગઢના એક પોલીસ અધિકારી સાથે વિમલ ચુડાસમાને તું મેમે થઈ ગયું હતું. બનાવ એવો બન્યો કે કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા નામાંકન પત્ર ભરવા માટે કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને જાહેરનામા પ્રમાણે માત્ર 3 કારને જ કલેક્ટર કચેરીમાં પ્રવેશ આપવાની છૂટ હતી. વિમલ ચુડાસમા થોડા મોડા પહોંચતા ફરજ પરના પોલીસ અધિકારી શ્રી ચૌહાણે તેમને અટકાવ્યા હતા. આ સ્થિતિમાં વેરાવળના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા અને જૂનાગઢના HB ચૌહાણ વચ્ચે ચડબડ થઈ હતી અને વિમલ ચુડાસમાએ કહ્યું કે તમે કાયદો અમને ન શીખવાડો, ભાજપના મોહરા પહેરીને તમે ફરજ બજાવો છો જે બધા જ લોકો જાણે છે. ત્યારબાદ કેટલાક લોકોની મધ્યસ્થી બાદ મામલો થાળે પડ્યો. શું વાત હતી આવો જોઈએ આ વિડીયો ક્લિપમાં. તમને કલેક્ટરશ્રીને અરે તમારા વસ્તુ કહે કે કાલ ધારાસભ્ય નથી હું તો થોડાક તમારો SP કહીને મને કહે કે કાલ ધારાસભ્ય નથી માની લેવાય કે તમારો DSP કહે કે કાલ હું ધારાસભ્ય નથી. તમે તો પ્રજાના પ્રતિનિધિ છો. હા, અને નોકરી કરો તો કાયદા કે મુજબ ચૂંટણી પંચ એટલે કાયદા કે મુજબ જ થાય ભાઈ, કાયદા કે મુજબ જ થાય. અને કાયદાની ઉપર છે ને ભાજપનો ખોટો પટ્ટો ફેરીને રખડોમાં તમે આ ઈ ધંધો કરો છો તમે. ક્યાંય વ્યવહારિક વાત આલે કે કોઈ સાઈડમાં નહીં જાય, કોઈ સાઈડમાં નહીં જાય ભાઈ. તમે વ્યવહારિક રીતે ક્યાંનો વાત કરું છું તમને? અરે તમારો સાહેબ છે, મારો થોડો કઈ સાહેબ છે, તમારો સાહેબ છે. અને તમે અહીં નોકરી ઉપર છો, તમે નોકરી ઉપર છો અને તમે નોકરી ઉપર તમે 3 નું લિસ્ટ હોય તો લાવો, 3 ગાડી લિસ્ટ લાવો. તો તમે કે 3 ગાડી જઈ શકે લિસ્ટ લાવો અમને, એ તમારી ફરજ છે. અરે એમ નહીં, તમારી ફરજ છે, તમે ફરજની બહાર જાવ છો. રાઇટિંગમાં મને આપી દો 3 ગાડીનું લિસ્ટ લાવો મારી પાસે. પોલીસના નામ ઉપર સીલ સપાટા કરો છો. કલેક્ટર સાહેબની ગાડી આવે છે. અરે કલેક્ટર સાહેબની ભલેની ગાડી આવે. નહીં. આ વ્યવહારિક વાત આલે છે. અધિકારીને આવું છૂટ આપી છે. રોકાવ દે કલેક્ટરની ગાડી આવે તો વ્યવહારિક આવે. આગળ SP ઓફિસે બેસી જઈએ. હું નંબર પ્લેટમાં ઉતાર લેતો નામ એમનું. તો દર્શક મિત્રો, આ હતા આજના GTPL જૂનાગઢ ન્યૂઝ. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉનાળાની કાળઝાળ ગરમીમાં લોકસભાની 102 બેઠક માટે યોજાયું મતદાન. 21 રાજ્યના મતદારોનું અકળ વલણ EVMમાં કેદ. ગુજરાતની 26 બેઠક માટે આજે ઉમેદવારી પત્ર ભરવાનું પૂરું. અમિત શાહ અને CR પાટીલે ભર્યા પોતપોતાના નામાંકન પત્ર. ગત વર્ષની દુર્ઘટનાના 9 મહિના પછી મહાનગરપાલિકા ફરી જાગ્યું. જર્જરિત ઇમારત અને ઇમલો ઉતારી લેવા નાગરિકોને પાઠવી નોટિસ. પવિત્ર દામોદર કુંડનું દૂષિત પાણી સત્વરે બદલવું જરૂરી. સ્નાન કરનારને ચામડીના રોગ થવાની પૂરી સંભાવના. અને સ્થાનકવાસી જૈન સંઘના ઇતિહાસમાં પ્રથમ વખત અખંડ આયમ બિલની મહાતપશ્ચર્યા શરૂ. 28 એપ્રિલે મુંબઈમાં નમ્રમુનિ મહારાજના સાનિધ્યમાં થશે પારણા. તો દર્શક મિત્રો, મને રજા આપશો. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.